પણ એને એના પપ્પાની જેમ ચીકુ નથી ભાવતા. 2-4 દિવસ પછીથી ઠંડુ માટલાનું પાણી પીવાનું શરૂ કરી શકશું આપણે. ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે મને ચીકુનું જ્યુસ પીવાનું મન થયું હતું એટલે મેં ચીકુ મગાવ્યો તો. વૃષભ કિલો ચીકુ લેતા આવ્યા છે તો મેં કીધું કે જક્ષુને ચીકુ આપણે કટ કરીને દઈએ, પણ એને એના પપ્પાની જેમ ચીકુ નથી ભાવતા એટલે આપણે હવે સાંજે જ્યુસ જ કરી નાખશું. જો કે મારે પણ જ્યુસ જ પીવું હતું, મને પણ ચીકુ એમને ખાવા તો ઓછા ભાવે એટલે જ્યુસ કરવા માટે જ આપણે ચીકુ મંગાવ્યા હતા. ને અત્યારે ચીકુની સિઝન ચાલી રહી છે એટલે સિઝનના ચીકુ ખાવા મજા આવે. અહીંયા આપણે ટમેટાની પ્યુરી કરી લીધી છે અને રાઈસ પલાળી દીધા છે. 1 કલાક આને સોક કરવાના છે અને આમાં રાજમા આપણા બોઇલ થઈ ગયા છે. સાંજે બનાવવાના છીએ મેક્સિકન રાઈસ અને અત્યારે શાક લેવા માટે જવાનું છે. તો હવે આવીને રાઈસ બનાવવામાં તો ટાઈમ નહીં લાગે કારણ કે આપણે અત્યારે બધી પ્રિપેરેશન કરી લીધી છે. તો ચલો ફટાફટ શાક લઈ આવીએ. આપણે માટલું લઈ આવ્યા છીએ. હવે ધીમે ધીમે પાણી ગરમ લાગવાનું શરૂ થઈ ગયું છે. પીવાવાળું પાણી જે હું તો તાંબાનો ગોળો યુઝ કરું છું એટલે તાંબાનું પાણી આમાંય પીવામાં સારું હોય એટલે શિયાળામાં એ જ યુઝ કરું છું. પરંતુ હવે ઉનાળો આવી ગયો છે અને પાણી પણ હવે ગરમ લાગવા લાગ્યું છે પીવાવાળું એટલે મજા ના આવે. તો ગોળો તો અમે ઘણા ટાઈમથી લઈ આવ્યા હતા પણ હજુ એનું મુહૂર્ત નહોતું કર્યું કારણ કે વચ્ચે ગ્રહણ આવવાનું હતું એટલે ગ્રહણ જાય પછી અમે સ્ટાર્ટ કરીએ પાણી પીવાનું એ માટલામાં. કારણ કે એક વખત માટલું યુઝ થઈ ગયું હોય અને પછી ગ્રહણ આવે કે સૂતક આવે તો એ માટલું જવા દેવું પડે. તો ગયા વર્ષે નહીં ને એના આગલા વર્ષે અમે માટલું લાવ્યા હતા. એ ગયા વર્ષે પણ ચાલ્યું હતું કારણ કે વચ્ચે કોઈ સૂતક કે ગ્રહણ નહોતું આવ્યું. હમણાં ગ્રહણ આવ્યું હતું થોડા ટાઈમ ગયા વર્ષે જ આવ્યું હતું આઈ થિંક. એટલે ગયા વર્ષનું માટલું પછી જવા દીધું છે અને આજે નવું માટલું લઈ આવ્યા છીએ અને એની અંદર અડધું પાણી ભરીને જે ગોળો વેચવાવાળો હતો એણે કીધું હતું કે અડધું પાણી ભરીને 2-3 દિવસ રહેવા દેજો અને પછી યુઝ કરવાનું શરૂ કરજો. અડધું માટલું ભરી દીધું છે અને હવે 2-4 દિવસ પછીથી ઠંડુ માટલાનું પાણી પીવાનું શરૂ કરી શકશું આપણે. હવે ધીમે ધીમે ઉનાળો આવશે એમ શાકભાજીમાં પણ એવું થાય કે શું લાવીએ, કેમ કે શિયાળામાં શાકભાજી સારા મળે. તો શાક લઈને અમે આવી ગયા છીએ અને જો આજે સિઝનની પહેલી કાકડા કેરી આપણી ઘરે આવી ગઈ છે. અહીંયા રાઈસને મેં ચડવા માટે મૂકી દીધા હતા અને પછી બધું શાકભાજી ધોયું એટલે બંને કામ આપણા સાથે થઈ ગયા છે. તો ચાલો હવે જમી લઈએ. જક્ષુ ક્યાં જવાનું છે? ટાટા પણ ક્યાં? અંકલની જોડે ગોલો ખાવા જવાનું છે. આઈસ્ક્રીમ ખાવા આવ્યું છે. 10:30 થવા આવ્યા છે. જઈ રહ્યા છીએ આ સિઝનનો પહેલો ગોળો ખાવા માટે. તો ચાલો હવે ફટાફટ નીકળીએ. મને તો ઉનાળામાં ગોલા બહુ જ ભાવે છે અને જ્યાં સુધી ઉનાળો પૂરો ના થાય ત્યાં સુધી આપણે તો ગોલા ખાઈએ જ છે. અમે પહોંચી ગયા છે નવરંગ ગોલામાં અને જે છે અભિલાષા જે સર્કલ આવે છે એની એક્ઝેક્ટ સામેના ભાગમાં આ વખતે અમે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. તો ચાલો હવે જોઈ જોઈએ મેનુ શું શું છે અને ઓર્ડર આપી દઈએ. અમારા ફ્રેન્ડ્સ પણ અહીંયા આવી ગયા છે. હવે તો આઈસ્ક્રીમ અને ડ્રાયફ્રૂટવાળા ગોલા પણ આવવા લાગ્યા છે, પરંતુ આપણે નાના હતા ત્યારે જે ચૂસવાવાળા સ્ટીકવાળા ગોલા આવતા હતા એની તો કંઈક વાત જ અલગ છે. હું નાની હતી ત્યારે અમારી સોસાયટીનો જે પાછળનો ગેટ આવે ત્યાં એક અંકલ આવતા હતા. એ ઘંટડી વગાડતા આવતા એટલે અમને ખબર પડી જતી કે ગોલાવાળા ભાઈ આવ્યા છે અને અમે લોકો એની પાસે જઈને ગોલો બનાવડાવતા. તો અહીંયા એકદમ હાઇજીન રીતે એ જ રીતે બનાવે છે. તો ચાલો હવે ગોલો એન્જોય કરીએ અને આમાંથી તમને કયા કયા ફ્લેવરના ગોલા ભાવે છે એ કોમેન્ટ કરીને જણાવજો. તમારા બાળપણની કોઈ એવી યાદ હોય કે ગોલા સાથે તો એ પણ જણાવજો. મેં મારો ઓરેન્જવાળો ગોલો લીધો છે અને વૃષભે કાચી કેરી લીધો છે. તો મારો અહીંયા ઓરેન્જવાળો રેડી થઈ રહ્યો છે અને બીજા લોકો કયા કયા મંગાવે છે એ પણ આપણે જોઈએ. તો ચાલો બધા ગોલા ખાવા માટે. કયો ભાભી? કાજુ માવા અને કાચી કેરી. આ ગ્રીન વાળો? હા, ગ્રીન વાળો કાચી કેરી અને યલો વાળો કાજુ માવા. અચ્છા, અને આ છે હા, પેલું ચોકલેટ. ચોકલેટ ને મલાઈ વાળો? ખાલી ચોકલેટ. ઓકે, એ આનો પૃથ્વીનો. હા. તારો કયો છે? રાસબરી નું રાજભોગ થઈ ગયું નહીં? જક્ષુ તારે કયો ખાવો છે બેટા? હે, ગ્રીન ખાવો છે? પપ્પા વાળો હે? તમે કયો મંગાવ્યો મુકેશભાઈ? કેડબરી માવા વિથ મલાઈ. વાહ, પ્રાઇમ. તારો વિશાલ? પ્યોર ફાલસા. ફાલસા એવો ઓપ્શન હતો? હા, સિયા પપ્પા જેવો.
આપવા જો જો આ સિયાએ બોલી ને તો લાઈટ બી પડી ખાવાની મજા આવી કેવું લાગતું તું ઓરેન્જ ભાવતો તો મમ્માનો પપ્પાનો ગ્રીન ગ્રીન તને નહોતો ભાવતો તો એ ઓરે ગ્રીન ગ્રીન માંથી તું કેટલો બધો ખાઈ ગયો તો કેમ નહોતો ભાવતો તને ઠંડો ઠંડો લાગતો તો ભાઈ જાતે ખાતો તો તો તારે જાતે ખાવું તું જાતે નહોતું આવડતું ઓકે આવતા વર્ષે આવડી જશે હો હા તું મોટો થઈ જાય ને પછી જાતે ગોલો ખાવાનો ઓકે અત્યારે મમ્મા ખવડાવે ને એમ ખાવાનું મોટો થઈ જશે આજ માટે બસ આટલું જ કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ બાય